શું તમને કોઈ સાંધાના દુખાવા છે, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો કે ડોકનો દુખાવો, આવા કોઈ દુખાવાથી તમે પીડિત છો તો આજનો આ વિડીયો ખાસ તમારા માટે છે. આયુર્વેદની એક બેસ્ટ ટ્રીટમેન્ટ જેને પંચકર્મ કહેવાય છે તે તમે ઘરે રહીને કરી શકો. આખો વિડીયો ખાસ જોજો અને આ સારવારને તમે ઘરે 21 દિવસથી શરૂ કરીને 3 મહિના સુધીનો પ્રયોગ કરજો અને સાંધાના દુખાવામાંથી 100% તમે મુક્ત થઈ શકશો. નમસ્કાર, હું ડોક્ટર પૂજા કોટક, રાજકોટ, ગુજરાતથી. આજે આપણે સાંધાના દુખાવાની એક બેસ્ટ ટ્રીટમેન્ટ જોઈએ. સાંધાના દુખાવાને આયુર્વેદમાં વાત રોગ, વાયુના રોગમાં વર્ણવેલો છે. આયુર્વેદની એક બેસ્ટ ટ્રીટમેન્ટ પંચકર્મ, જેનો એક સૌને ખ્યાલ છે કે તેને હોસ્પિટલમાં દાખલ થવું પડે, તે એક લાંબી પ્રોસિજર છે. વમન વિરેચન કરવું પડે, જે મોટી ઉંમરના લોકો ન કરી શકે, સૌ કોઈને ન પરવડી શકે. તો આજે આપણે એક એવી સારવાર જોઈએ કે સૌ કોઈ વ્યક્તિ ઘરે જાતે કરી શકે. તો તેના 2 સ્ટેપ છે, એક સ્નેહન કર્મ અને સ્વેદન કર્મ. સ્નેહન કર્મ 2 રીતે થાય છે, એક આભ્યંતર સ્નેહન અને એક બાહ્ય સ્વેદન. હવે સ્નેહન કર્મને આપણે સૌથી પહેલા જે આભ્યંતર સ્નેહન જોયું તેમાં જોઈએ કે એરંડિયાનો પ્રયોગ વાત રોગ માટે એટલે કે સાંધાના દુખાવા માટે સૌથી બેસ્ટ કહેલો છે. તમારે શું કરવાનું છે, 10 ટીપાથી શરૂ કરીને 1.5 ચમચી સુધીનું એરંડિયું તમે દરરોજ રાત્રે સૂતી વખતે પણ ખાસ 1 થી 2 ચપટી સૂંઠ નાખીને ગરમ વસ્તુની સાથે એટલે ગરમ પાણી, ગરમ દૂધ આની સાથે તમે લ્યો, અથવા તો કોઈ એવો ઉકાળાની સાથે તમે બનાવીને રાત્રે પીઓ અને પછીથી પાણી પણ ન પીઓ. આ પ્રયોગ 3 મહિના કરવાથી સાંધાના દુખાવામાંથી 100% મુક્ત થવાય છે. હવે વાત રહી બાહ્ય સ્નેહનની. બાહ્ય સ્નેહનમાં શું કરવાનું છે કે તમારે પંચગુણ તેલ અથવા તો ઘરે બનાવેલું તેલ, તો તેમાં તમે કપૂર નાખીને તેલ બનાવી શકો છો અને એમાં થોડોક ભાગ એરંડિયાનો નાખી શકો છો, જેમાં એરંડિયાનો ભાગ ફક્ત 5 થી 10% લેવાનો છે. અથવા પંચગુણ તેલ, મહાનારાયણ તેલ, આ કોઈ પણ આયુર્વેદ સ્ટોરમાં અથવા કોઈ પણ આયુર્વેદ ચિકિત્સકને ત્યાં સરળતાથી મળી રહે છે. તેને સવારે નાતા પહેલા 15 થી 20 મિનિટ મસાજ કરવાનું છે અને અડધી કલાક તમારે રહેવા દેવાનું છે. સ્નેહનની સાથે હંમેશા સ્વેદન કર્મ કરવું જ પડે છે. ત્યારે જ સ્નેહન કર્મ એટલે કે સ્નેહન કરવું એટલે કે કોઈ પણ વસ્તુને ચિકાસવાળી વસ્તુનો ઉપયોગ કરવો, તે અંદર કરો અથવા બહાર લગાડો. તો સ્વેદન કર્મ કર્યા વગર, સ્વેદન એટલે શેક, સ્વેદન કર્મ કરવા માટે આપણે નગોળનો પ્રયોગ આના માટે શ્રેષ્ઠ છે. નગોળ નામની વનસ્પતિ દરેક વ્યક્તિની આસપાસ તમે નજર કરશો તો ઉગતી જ હોય છે. નગોળના પાનને લઈને તમે તેની ઉપર એરંડ લગાડી અને એક તપેલામાં ગરમ કરી અને તેને પોટલીની જેમ બાંધી શકો છો, અથવા તો નગોળના પાનને રાત્રે પલાળી સવારે ઉકાળી અને તેને જ્યાં તમે માલિશ કરેલું છે તે માલિશ ઉપર રેડી શકો છો અથવા તો શેક કરી શકો છો. આ બંને પ્રયોગ, સ્નેહન કર્મ અને સ્વેદન કર્મ, આ બંને કરવાથી ચોક્કસ કોઈ પણ વ્યક્તિ સાંધાના દુખાવામાંથી મુક્ત થઈ શકે છે. આ પ્રયોગને ફક્ત 10 દિવસ 15 દિવસ પૂરતો નહીં, પરંતુ થોડાક લાંબા સમય પૂરતો ચાલુ રાખવો જરૂરી છે. તમને આ માહિતી ગમી હોય તો તમારી આસપાસના લોકો સુધી આ માહિતી પહોંચાડશો. સૌનું કલ્યાણ, સૌની મંગલ કામના સાથે. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા. થેન્ક યુ ફોર વોચિંગ.